અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈ માટે 15 મે 2025ના રોજ વિશાળ સ્વચ્છતા અભિયાનનો આરંભ થયો છે। આ અભિયાનમાં 3000થી વધુ નાગરિકો, વિવિધ સંસ્થાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભાગ લીધો છે। અભિયાનની શરૂઆત વહેલી સવારથી થઈ, જેમાં લોકો સાબરમતી નદીના કિનારાઓ પર ઉમટી પડ્યા। સાબરમતી નદીમાં 2019 પછી પહેલીવાર વિશાળ સ્તરે સફાઈનું આયોજન કરાયું છે। આ અભિયાન 5 તબક્કામાં યોજાશે અને 5 જૂન પર્યાવરણ દિવસે પૂરું થશે। સાબરમતી નદી ખાલી કરવામાં આવતા તેમાં ગટરના પાણીના 3 કનેક્શન મળી આવ્યા છે। એએમસીએ જણાવ્યું છે કે ગટર કનેક્શન નાખનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અભિયાનમાં એએમસી કમિશનર, મેયર, ધારાસભ્ય અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી। એએમસી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ નદીની સફાઈ માટે વિશેષ આયોજન કર્યું છે। આ અભિયાનમાં નાગરિકો, સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દૃષ્ટિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ નદીની સફાઈ, પ્રદૂષણ નિવારણ અને સમુદાયની ભાગીદારીઓ માટે કાર્ય કર્યું। આ અભિયાન નદીના પર્યાવરણ પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે। સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન માત્ર નદીની સફાઈ માટે નહીં, પરંતુ નાગરિકોની જાગૃતિ અને સહભાગિતાના ઉદાહરણરૂપ છે।